ધોરણ 11 વિષય કમ્પ્યુટર. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 જે સિન્ફિંગ સ્ટુડિયો વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. અને સિન્ફિંગ સ્ટુડિયોની અંદર આપણે ગયા વર્ગમાં વર્તુળ કઈ રીતે દોરવું, ડક કેને કહેવાય અને અલગ અલગ ડક વિશેની માહિતી આપણે ગયા વર્ગમાં મેળવી ગયા. તો મિત્રો, આજે આપણે આગળ જઈએ અને તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 29 પાના નંબર 29 ઉપર આવી જાઓ અને પાના નંબર 29ની અંદર આપણે ચર્ચા કરીએ. પાના નંબર 29માં ઉપર ધ્યાન દો. આપણે પ્રથમ ફકરો છે રેક્ટેંગલ ટૂલ. ગયા વર્ગની અંદર આપણે વર્તુળ દોરી ગયા હતા. આજે આપણે રેક્ટેંગલ વિશેની માહિતી મેળવીએ. રેક્ટેંગલ દોરવા માટે તમારા આ ટૂલ પેનલની અંદર અહીંયા તમે રેક્ટેંગલ પેનલ તમે જુઓ છો. આ રેક્ટેંગલ બટન તમે જુઓ છો. એમાં ક્લિક કરી માઉસને સ્ક્રીનની વચ્ચે લઈ આવી અને ખેંચો એટલે રેક્ટેંગલ દોરાશે. હવે તમારા કેનવસની અંદર તમને બે આકૃતિ જોવા મળે છે, એક વર્તુળ અને બીજું લંબચોરસ. મિત્રો, આપણે ગયા વખતે વાત કરી કે કોઈ પણ આકૃતિ જ્યારે આપણે દોરી તો એની લાક્ષણિકતા બદલાવવા માટે એના પ્રાચલ અથવા તો એના પ્રોપર્ટી વિશેની આપણે વાત કરી ગયા હતા. હવે અહીંયા આપણે બે આકૃતિ છે, તો જ્યારે એકથી વધારે આકૃતિ કેનવાસ ઉપર હોય એટલે નીચે જે એનું પેરામીટર છે એ પેરામીટર અથવા પ્રાચલ છે એ પ્રાચલમાં એવા પ્રાચલો તમને જોવા મળશે જે આ બંનેમાં એક સરખા લાગુ પડતા હોય એવા પ્રાચલો આપણે નીચે પ્રોપર્ટીમાં જોઈ શકીએ. પણ જ્યારે કોઈ એક ચોક્કસ આકૃતિને ક્લિક કરશું અથવા પસંદ કરશું તો એ આકૃતિનો જ પ્રાચલ અથવા તો એની લાક્ષણિકતા આપણે અહીંયા જોઈ શકીએ. જો તમે કોઈ ઓબ્જેક્ટ સિલેક્ટ ન કરો અને તમારા કેનવસ ઉપર એકથી વધારે આકૃતિ હોય તો આ બધા આકૃતિમાં જે સમાન લાક્ષણિકતા હશે એના વિકલ્પો તમે આ પ્રોપર્ટી પેનલમાં જોઈ શકશો. હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ રેક્ટેંગલ ટૂલ્સ. રેક્ટેંગલ ટૂલનો ઉપયોગ પણ સર્કલ ટૂલની જેમ જ કરી શકીએ છીએ. તેના દ્વારા લંબચોરસ માટેના લેયરની રચના કરી શકાય છે. લંબચોરસ આકાર દોરવા માટે રેક્ટેંગલ ટૂલ પસંદ કરી આકૃતિ 2.13માં દર્શાવ્યા મુજબ લંબચોરસના એક ખૂણે પસંદ કરવા માટે ક્લિક કરવામાં આવે છે અને પછી બટન દબાવી રાખી અને બીજા ખૂણા સુધી આપણે ખેંચી જવાનું હોય છે. સામેના ખૂણા સુધી માઉસ પોઇન્ટરને ડ્રેગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે આકૃતિ કઈ રીતે દોરવામાં આવ્યું છે. આ રીતે દોરવામાં આવે. અને અહીંયા જો તમે એનું તમને થંબનેલ અથવા તો એની નાની સ્વરૂપ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા એની તમે લાક્ષણિકતાઓ જોઈ શકો છો અને અહીંયા જે રહ્યું એ એના લેયર. હવે આપણી પાસે બે લેયર છે, એક આ સર્કલ લેયર અને આ બીજો આ રેક્ટેંગલ લેયર. આપણે આગળ જઈએ. ટૂલ્સ ઓપ્શન પેનલમાં રેક્ટેંગલ ટૂલને એટલે કે નીચેના વિભાગમાં આપણે જે જોયું હતું લાક્ષણિકતા માટેના અને ટૂલ ઓપ્શન પેનલમાં રેક્ટેંગલ ટૂલ્સને સંબંધિત વિકલ્પો આપણે જોઈ શકશો. સાથે સાથે પેરામીટર પેનલના પ્રાચલો દર્શાવવામાં આવશે. કાર્યક્ષેત્રમાં હવે બે ઓબ્જેક્ટ હોવાથી પેરામીટર પેનલમાં વર્તુળ અને લંબચોરસ બંનેના સામાન્ય પ્રાચલો દર્શાવવામાં આવશે. આ રીતે એક જ પ્રાચલને બદલીને તમામ પસંદ કરેલા ઓબ્જેક્ટમાં પણ ફેરફાર કરી શકાય. એટલે એક સાથે તમે એકથી વધારે ઓબ્જેક્ટ ઉપર ફેરફાર કરવો હોય તો એ બંનેમાં જે સમાન લાક્ષણિકતા હશે એને તમે ફેરફાર કરી શકો. પણ જો આપણે માત્ર લંબચોરસના પ્રાચલ જોવા હોય તો લેયર પેનલમાં લંબચોરસના લેયરને પસંદ કરવું જોઈએ. જેમ જ આપણે લંબચોરસ પસંદ કરશું તો એને લગતા લાક્ષણિકતાઓ આપણે જોઈ શકાય. આમ કરવાથી હવે માત્ર લંબચોરસના પ્રાચલ દર્શાવવામાં આવશે. લંબચોરસમાં ફેરફાર કરવા માટે તેના ડકને પસંદ કરી ડ્રેગ કરી શકાય છે. આકૃતિ 2.14માં રેક્ટેંગલ ટૂલ્સ માટેના ડક્સ આપણને જો અહીંયા જે આપણે દેખાય છે એ રેક્ટેંગલ ટૂલ્સના ડક આપણે જોઈ શકીએ છીએ. આપણે આગળ જઈએ. રેક્ટેંગલ પછી આપણે સ્ટાર અને પોલિગોન ટૂલ. આ બે અલગ અલગ ટૂલ છે જેના મદદથી તમે કોઈ સ્ટાર દોરવું હોય અથવા તો પોલિગોન. આના વિશેની આપણે હમણાં ચર્ચા કરીએ પોલિગોન વિશે. આ જ રીતે સ્ટાર અને બહુકોણ માટેના લેયરની રચના કરવા માટે સ્ટાર અને પોલિગોન ટૂલનો ઉપયોગ કરી શકાય છે. માત્ર તેમના સુધારા કરી
કરતી વખતે તફાવત જણાય છે. દરેક આકાર માટે જુદા જુદા ડક આપવામાં આવ્યા છે. હવે જો અહીંયા સ્ટાર દોર્યું તો સ્ટારમાં 1, 2, 3 અને 4 ડક. વર્તુળમાં કેટલા ડક હતા મિત્રો? યાદ કરો, વર્તુળમાં કેટલા ડક હતા? 2 ડક હતા. એક એનું સ્થાન બદલવા માટે અને બીજું એનું ત્રિજ્યા માટે. પણ અહીંયા જ્યારે આપણે સ્ટાર દોરશું તો એમાં તમને 4 અલગ અલગ ડક તમને જોવા મળશે. વચ્ચેનું ડક એ આકૃતિનું સ્થાન બદલવા માટે, ત્યાર પછી એના કિનારીમાં જે ડક છે એ સ્ટારનો આકાર જે રહ્યું એ બદલવા માટે વગેરે વગેરે આ ડકનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી પોલિગોન ટૂલ વડે કેવી રીતે બહુકોણ રચના કરવી તે દર્શાવે છે. હવે પોલિગોન એટલે એક એવી આકૃતિ કે જેને દોરવા માટે તમે માઉસનું બટન એક જગ્યાએ ક્લિક કરો, પછી બીજી જગ્યાએ જેમ જ ક્લિક કરશો એટલે આ બે વચ્ચે લીટી દોરાશે, પછી ત્રીજી જગ્યાએ તમે જેમ જ ક્લિક કરશો એટલે એના વચ્ચે લીટી દોરાશે, પછી તમે અહીંયા ક્લિક કરશો એટલે એના વચ્ચે લીટી દોરાશે, અને જ્યાં શરૂ કર્યું અહીંયા જેને ડબલ ક્લિક કરશો એટલે એ આકૃતિ, અહીંયા જો આ આકૃતિ દોરવા માટે પહેલાં અહીંયા ક્લિક કર્યું, ત્યાર પછી અહીંયા ક્લિક કર્યું, ત્યાર પછી અહીંયા ક્લિક, અહીંયા અને છેલ્લે પાછો અહીંયા ક્લિક કરો એટલે આ પ્રકારની આકૃતિ દોરાશે. આને બહુકોણ આકૃતિ કહેવામાં આવે. બહુકોણને માટે ગમે તેટલા બિંદુઓનો ઉપયોગ કરીને રચના કરી શકાય છે અને છેલ્લે પ્રથમ બિંદુ પર ક્લિક કરી અને તે આકૃતિને પૂર્ણ કરી શકાય. હવે આપણે આગળ જોઈએ. ત્યાર પછીનું ટૂલ છે બી લાઇન ટૂલ. એ બહુકોણ ટૂલ છે એના જેવું છે, પણ અહીંયા થોડો ફરક એ છે કે અહીંયા ફક્ત આઉટલાઇન દોરી શકાય અને ગમે તેટલા બિંદુઓના મદદથી કોઈ આકૃતિ દોરી શકાય. આ પ્રકારની આકૃતિ દોરવા માટે તમે એક જગ્યાએ ક્લિક કરો અને પછી જે પ્રકારની આકૃતિ દોરવા માંગતા હો એટલા તમે ક્લિક કરતા જાઓ. એટલા ક્લિક કરી અને શરૂઆતમાં જ્યાં તમે શરૂ કર્યું અહીંયા જઈ અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરશો એટલે એ આકૃતિ પૂરું થશે. અને આ પ્રકારના ટૂલને બી લાઇન ટૂલ કહેવામાં આવે છે. ગમે તેટલી સંખ્યાના બિંદુઓ અને વક્રો સાથેનો ઓબ્જેક્ટ બનાવવા માટે બી લાઇન ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. અંડરલાઇન કરી નાખજો મિત્રો કે બી લાઇન ટૂલ કેને કહેવામાં આવે છે. આ માટેની બી લાઇન ટૂલ પર ક્લિક કરી બિંદુઓ ઉમેરવાનું શરૂ કરો. આકૃતિ 2.16માં બી લાઇન ટૂલ વડે ઉમેરેલું ચિત્ર જોઈ શકીએ છીએ. ઓબ્જેક્ટને પૂર્ણ કરવા માટે છેલ્લા બિંદુ પર રાઇટ ક્લિક કરવામાં આવે છે. એટલે કે છેલ્લે આપણે જ્યાં શરૂ કર્યું ત્યાં જઈ અને રાઇટ ક્લિક કરો એટલે એ આકૃતિ પૂર્ણ થાય છે. ચિત્રને ત્યારબાદ ડકના મદદથી સુધારી શકાય છે. તમારે આને સુધારવું હોય તો જે તે ડકને ક્લિક કરી અને તમે એ આકૃતિને સુધારો કરી શકો. બી લાઇન ટૂલ દ્વારા દોરવામાં આવેલા આકાર માટે ડક્સ આકૃતિ 2.16ની અંદર આપણે આ તમને આકૃતિ જોઈ એ પ્રમાણે તમે હવે નેક્સ્ટ પેજમાં તમારી જે આકૃતિ છે એ તમે જુઓ તો એ આકૃતિ તમને આ બી લાઇન ટૂલના મદદથી દોરેલી આકૃતિ, અને એમાં તમે આ બધા ડક જે રહ્યું એના મદદથી તમારી આકૃતિને વધુ સારું અને આપણા જરૂરિયાત પ્રમાણેનો આપણે બનાવી શકીએ. તો મિત્રો આજે આપણે રેક્ટેંગલ ટૂલ, સ્ટાર, પોલિગોન અને બી લાઇન ટૂલ આના વિશેની આપણે ચર્ચા કરી ગયા. આવતા વર્ગની અંદર આપણે વધુ ટૂલ વિશેની વિગતવાર ચર્ચા કરશું અને એક વખત મૂળભૂત જે ટેગ છે અથવા મૂળભૂત ટૂલ્સ છે એ સમજી ગયા પછી આપણે આગળ પ્રેક્ટિકલ જોશું. આભાર.